ખાતરની અછત કેમ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો માટે જાણે કપરા દિવસો છે। પહેલા અતિવૃષ્ટિનો માર, પછી કમોસમી વરસાદનો માર, શિયાળામાં પણ માવઠું આવતા નુકસાન અને હવે ખાતરની અછતથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। દ્વારકા જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા જ ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ત્યારે શું છે આ સમગ્ર મામલો, આવો જોઈએ, જાણીએ, સમજીએ। દેશવાસીઓનું પેટ ભરવા માટે અન્નદાતા લાઇનમાં છે। લાઇનમાં હોવા છતાં ધરતીપુત્રોની નિરાશા જ હાથે લાગી છે। આ લાઇનો દ્વારકા જિલ્લાના ખેડૂતોની છે। આ લાઇનો ખાતર માટેની છે। દ્વારકામાં છેલ્લા કેટલાક સમયથી ડીએપી ખાતર બાદ હવે યુરિયા ખાતરની પણ અછત જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। અને આ જ ખેડૂતોને આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિનો માર પડ્યો છે। ત્યારબાદ કમોસમી વરસાદનો માર પડ્યો અને ત્યારબાદ શિયાળામાં આવેલા માવઠાએ થોડું ઘણું નુકસાન કર્યું હતું। હવે જ્યારે શિયાળુ પાકની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ખાતરની અછતથી અન્નદાતાના હાલ બેહાલ થઈ ગયા છે। અત્યારે રવિ પાકની જ્યારે સિઝન ખેડૂતો જે અધવચ્ચે પહોંચ્યા છે, જ્યારે રવિ પાક વાવેતર કરવાનું હતું ત્યારે પણ ખાતરની અછત હતી, ત્યારે પણ સરકાર છે એ ખાતર દેવામાં ઊણી ઉતરી હતી। અને અત્યારે જ્યારે રવિ પાકને જે એક મૂળને ઉછેર દેવા માટેનો મુખ્ય સ્ત્રોત કહેવાય એવો યુરિયા ખાતરમાં જ્યારે લાંબી લાંબી લાઈનો લાગતી હોય અને સતત અછતના વચ્ચે જ્યારે ખેડૂતો લાઈનમાં ઊભીને ક્યાંક ને ક્યાંક હેરાન થતા હોય અને જ્યારે ખાતરની એક જે ડિમાન્ડ છે એની જગ્યાએ એક ગાડી આવતી હોય, ત્યારે સરકાર છે પોતાની જે તિજોરી ભરવાના બીજા રસ્તા શોધે છે। એમાં ક્યાંક ને ક્યાંક ખેડૂત લૂંટાય છે। ખાતરની રાહ જોઈએ છીએ, તો આજે ગાડી ખાતરની આવી છે। અત્યાર સુધી અમારો વારો આવ્યો નથી અને વારો આવે તો અમને ડબલાનું કહીએ છીએ, ડબલા અમને ક્યાંય ઉપયોગ આવે નહીં। એટલે અમારે સરકાર પાસે એ વિનંતી છે કે ડબલા અમને ન આપે ને ખાતર પૂરું પાડે। અમે છેલ્લા 8 દિવસ ત્યાં ધક્કા દ્વારકા જિલ્લાના મોટાભાગના ખાતર સ્ટોલમાં ખાતરની અછત જોવા મળી રહી છે। પૂરતા પ્રમાણમાં ખાતરનો સ્ટોક ન હોવાથી ખેડૂતોને વિલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે। સરકારી સ્ટોલ પર ખેડૂતોને એવું કહેવામાં આવી રહ્યું છે કે યુરિયાના બદલે બીજું કોઈ ખાતર વાપરી શકાય। આ રીતે સરકારી સ્ટોલમાં ખાતરની અછત પર ઢાંક પીછોડો શરૂ થઈ ગયો છે। ખેડૂતો એક દુકાનથી બીજી દુકાને ધક્કા ખાઈ રહ્યા છે, લાંબી લાઈનો લગાવી રહ્યા છે, પરંતુ તેમની સમસ્યાનું કોઈ સમાધાન થઈ રહ્યું નથી। ચોમાસામાં તો મોટું નુકસાન વેઠનારા ખેડૂતોની શિયાળુ પાકની ઘણી આશા છે। આ વર્ષે ચોમાસામાં સારા વરસાદથી બોરવેલના પાણી પણ ઊંચા આવ્યા છે। શિયાળુ પાકની ઉપજ સારી આવે તેવી તેમને આશા છે, પરંતુ જો ખાતરની અછત આવી જ રીતે રહી તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે તે નક્કી છે। સરકાર ખાતરના પૂરતા સ્ટોક ક્યારે ફાળવે તેના પર નજર છે। એ દેવભૂમિ દ્વારકાના અમુક તાલુકાઓની અંદર જે કૃત્રિમ ખાતરની તંગી ઊભી થઈ છે, એવા ખોટા વાહિયત જે વાતો ઊભી કરીને ખેડૂતોને ભરમાવવાનો જે કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે એ સદંતર ખોટો છે। હા, યુરિયા ખાતરની જે સપ્લાય થઈ રહી છે એમાં ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી પહોંચાડવામાં ક્યાંક 1-2 દિવસ લેટ થયું હશે, પરંતુ યુરિયા ખાતરની શોર્ટેજ નથી। ટ્રાન્સપોર્ટેશનના હિસાબે કદાચ લેટ પહોંચતું હોય અથવા તો જરૂરિયાત પ્રમાણે જે જથ્થો જોતો હોય એ ન મળતો હોય, પણ જે અત્યારે ખેડૂતોને ઉપયોગમાં લેવો છે એટલો જથ્થો એ ઉપલબ્ધ છે અને સરકાર અને વહીવટીતંત્ર એ બાબતે ચિંતિત છે। એટલે આમાં કોઈ ગભરાવાની ખેડૂતોએ જરૂરિયાત નથી। આપને જણાવી દઈએ કે દ્વારકા જિલ્લામાં 1,62,000 હેક્ટર જમીનમાં વાવેતર છે। અલગ અલગ અનેક પાકની વાવણી ખેડૂતોએ કરી છે, પરંતુ જો સમયસર આ ખેડૂતોને ખાતર નહીં મળે તો તમામ પાક નાશ પામશે અને ખેડૂતો પર જાણે કે આભ તૂટી પડશે। ત્યારે જોવાનું રહેશે કે સરકાર આ સંકટમાંથી ખેડૂતોને ક્યારે ઉગારે છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।